पीड़ा पीतांबर पेरिया होने वाला केसरियो तिलक लाल डूब डूबवा लाएगा यजमल राजवी और रे ये कन्हैयो कर ए हालो यावे हो नंदजीनो लालो रे कनूलो आवे रे माना लालो कानूलो तारो जावे माना पीड़ा पीतांबर पेरा जरिए लजामा पीड़ा पीतांबर पेरा जरिए लजामा माथे छे मोर पीछ मालो रे कानूलो आवे जसोदा नो जायो नंदजी नो लालो आवे हो नंदजी नो लालो रे हो आवे कानूलो आवे हो मोर पीछ मारो रे हो आवे कानूडो ये वन रते वन मा गावलड़ी चार तो ये वन रते वन मा गावलड़ी चार तो आवे हो मोर पीछ मारो रे हो कानूडो झूम 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 जाय कानूडो अजमल राजा नी मार जा ए कानूडो लटके ने मटके जाय कानूडो अजमल राजा नी मार जा ए कानूडे कदमा पे से रुड़ी मोजड़ी रे कानूडो भवन चार तो जाय कानूडो अजमल राजा नी मार जा ये ओला पापी पुजारी है समुद्र फेंका डूबवा लाग्या डूब ये ओला पापी पुजारी है समुद्र फेंका डूबवा लगा डूबा ये तारा मनड़ा केरा मीत कानूडो वेले रिकरा सेवा ये तारा मनड़ा केरा मीत कानूडो वेले रिकरा से आज मारा भक्त ने पापी पुजारी समुद्र फेंका हो तो लाओ समुद्र वलवी मारा भक्त ने दर्शन दुर्लभ कराऊं અને समुद्र बहार काढू આજે હાથો રે જાલીને લાડીલાને તરતા કરું એ તારી લાવું સમુદરની બા
આજે લલાટે પાટા રે પ્રભુજી છે નારે બાજા હા ભક્તરાજ, હા ભક્તરાજ. એ કોઈને માર્યા માર લલાટે પાટા રે આનુડા છે નારે બાજા એ આજે લાડીલા ભગત મારા જુનલા ટકારે. એ ધરવા આવ્યા લાડુ ને કા આજ લાડુ રે ન જમતા લાડુ એને માર્યા મૂજ ને લલા. એ આજે આવડા એ જીજુટા વાલીડા સાને રે બોલાય એ આજે લાડુના મારવાથી ના બનાન ફૂટે રણ સોના એ છૂટા માયરા જારી કેરા એને માર જારી ના મરવાથી ના માણા તૂટિયા રે. આજે આવડા એ ગુનારે આકર માર માફ રે કરજો હા ભક્તરાજ, ભક્તના ગુના હંમેશા માફ જ હોય છે ભક્તરાજ. એ હવેથી નવા કાર્યે બોલી આવા રે ગુનારે ભાલા માર માફ રે કરજો હા પ્રભુ હવે પછી આ ગુનો હું ક્યારે પણ નહીં કરું લાલા અરે ભક્તરાજ, ભક્તના ગુના હંમેશા માફ જ હોય છે પણ ભક્તરાજ આજ આવો નવગડો વેઠી સમુદ્ર વલવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કારણ શું હોય ભક્તરાજ? અરે લાલા આપ તો અંતર્યામી છો, દેવાથી દેવ છો, સર્વશક્તિમાન છો, આપ બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરો છો? ભક્તરાજ બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્ત. હા લાલા તો હું એક સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે ભટકું છું વાલા. અરે ભક્તરાજ એવા શું સ્વાર્થ છે, શું પરમારથ છે, જરા કૃષ્ણ કનૈયાને જણાવો. હા પ્રભુ પરમાર્થ કીધા મારવાડની ધરતી માથે 12 ગાવ માથે ભેરવા નામનો દૈત્ય હાકાર મચાવે છે. પશુ પંખી મનુષ્ય કોઈને જીવવા દેતો નથી, એમનો સહાર કરો એ પરમાર્થ છે. અને સ્વાર્થ કીધા હું કોણ કે મારવાડ ધરતીનો રાજા અજમલ છું પ્રભુ. આજ મારા ઘેર હીરા મોતી માણેક જરજવેરાત, મારે ખજાને ખોટ નથી પણ શેર માટેની ખોટ છે, માટે તમારા દ્વાર સુધી આવ્યો છું. હા ભક્તરાજ આ જો આવડી મોટી આશા લઈ સોનાની નગરીમાં આવ્યા હોય, આટલા આટલા દુઃખ વેઠી આજ મારા ચરણોમાં આવ્યા હોય તો ભક્તરાજ ખાલી હાથ નહીં કાઢો. માટે લ્યો અમર ડાળીમાંથી પેલું પુષ્પ આપું ભક્તરાજ, પુષ્પને પારણીએ પધરાવજો, સેવા 9નો માસ કરજો. આ 9નો માસે મારથી મોટા ભાઈ બલરામ આવી આપનો વાંજા મેળો ભાંગશે ભક્તરાજ. સત્ય વચન છે પણ પ્રભુ જગતમાં કહેવત છે 100 રૂપિયા રૂપિયા વાળા ના કહેવાય, એક દીકરે દીકરા વાળા નો કહેવાય. વચન આપવું હોય તો તમારા પોતાનો આપો જે દુનિયાની અંદર પૂજવા લાયક હોય. અરે ભક્તરાજ જો મારી ઈચ્છા રાખી બેઠા હોય તો છોડી દેજો ભક્તરાજ, કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી, સોનાની દ્વારિકા છોડી પોકરણગઢમાં કદાપી આવવાનો નથી. પણ તમારી સાચી ભક્તિને લીધે આ કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે. માટે ભક્તરાજ જો ત્રિલોકના નાથને પુત્ર બનાવવા માંગતા હોય તો મારે તમારા જમણા હાથના વચન જોઈશે ભક્તરાજ. આવો પ્રભુજી વચનમાં એ માગું કે જ્યારે મારે દ્વારિકા છોડી પોકરણગઢ પધારવાનું થાય, પોકરણગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે ભક્તરાજ બંને દંપતીઓને સોણે સરગાર સજી પોકરણગઢમાં ઢોળ શરણાઈયું વગાડી હરખે અને ઉલ્લાસથી તમારે મને સમાધિએ રજા દેવી પડશે. હા પ્રભુ આ મારું તમને સત્ય વચન છે. તો લ્યો ભક્તરાજ અમર ડાળીનું બીજું પુષ્પ આપું. એ એવી અમર રે ડાળીના બીજા બીજા પુષ્પ આપ્યા રે, અરે બીજા પુષ્પ આપ્યા એને પારણીએ પધરાવજો રે. એ પારણીએ
પૂજા પુષ્પ આપ્યા અને પરણીય પધરાવજો, સેવા નવનો માસ કરજો. નવનો માસ સૃષ્ટિનો સર્જનહાર દ્વારિકા છોડી તમારા ખોડે અવતાર ધારણ કરશે ભક્તરાજ. સત્ય વચન છે પ્રભુ. પણ તમે બે અમરડાળીના પુષ્પ આપ્યા, બાળકોના જન્મ થાય એમના નામ મારે શું રાખવા પ્રભુ? હા ભક્તરાજ, બંને પુષ્પના નામ કહું, કાન ખોલી સાંભળજો. એવા રાખજો રે રાખજો એ વીરમાં દેવ રૂડા નામ જોજો. રાખજો રે રાખજો વિરમ દેવ રૂડા નામ જોજો. એવા આવીને વાંજિયાના મેળલા ભાંગશે. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. એવા આવીને ફેરવાને ભોમા ભંડાર છું. તમે આવો એટલે સાલમાં કીધો હશે ને. યવી સાલ આપું 1461 જોજો. એવી ભાદરવાને નશમ કેરી મધરાતડી. એ લાલા આવો એને કઈક નિશાની આપો. એવી નિશાની આપું કુમકુમ પગલી 5 જોજો. એવા આવીને ઉકળતા દૂધડા ઉતારશું. એવા આવીને ઉકળતા દૂધડા. ભક્તરાજ રાજમહેલમાં 5 કુમકુમની પગલી પડે, ચૂલે ઉકળતા દૂધડા ઉતરે ત્યારે માનજો કે દ્વારિકાનો નાથ તમારા ખોડે અવતાર ધારણ કરી ચૂક્યા. હા પ્રભુજી, અખિલ બ્રહ્માંડનો નાથ મારો પુત્ર બની મારે આંગણે પધારશે. હૈયે કોઈ હરખનો પાર નથી, પણ હે મારા નાથ આવા ખુશીના સમાચાર જઈ રાણી મિનળદેને સંભળાવવા માંગુ છું. પણ મારે આડો તો સમુદ્ર પાર છે, મને શબ્દને પાર ઉતારો વાલા. ભલે ભક્તરાજ, પલવા રાખો બંધ કરો, તમારા મુખમાં ખાલી દ્વારકાધીશનું નામ લ્યો. આંખો ખોલતા પલ ઘડીમાં તમે પોકરણગઢના પાદરમાં આવશો. ભક્ત બોલી દ્વારિકાધીશની જય. ઓહ,